હું રાજભા જાડેજા, પૂર્વ પ્રમુખ ધ્રોલ તાલુકા ભાજપ. આજે રોજ અમે જ્યારે અહીં મોટા વાગુદળ ગામ ખાતે જ્યારે મોટા વાગુદળ કપાસ ઉત્પાદક મંડળી દ્વારા જ્યારે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે જ્યારે ખરીદી થઈ રહી છે, ત્યારે આ ખરીદીની અંદર અમે જોઈએ છીએ કે ખેડૂતો જે રીતે હેરાનગતિ અનુભવતા હોય છે, તો આ ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલની પાકડી જે રીતે મદદરૂપ થવાય એવા ઉદ્દેશ્ય સાથે ખેડૂતો માટે અમે અહીં ફ્રી ભોજનાલય ચાલુ કરવામાં આવ્યું છે, જેની અંદર અમે સરકારશ્રી પાસેથી એક પણ રૂપિયો લીધા વગર ખેડૂતો માટે માત્ર ખેડૂતોના હિત માટે ગુજરાતને અંદર એક નવો મેસેજ જાય અને લોકો પણ આ દિશામાં પ્રેરાય એના માટે એવા ઉદ્દેશ્ય સાથે અમે ખેડૂતો માટે એક ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે કે જે ખેડૂતો આગલેથી રાત્રે અહીં આવી ગયા હોય અને લાઇનમાં ઊભા હોય અને પોતાનો વારો હમણાં થોડી વારમાં આવી જશે, હમણાં વારો આવી જશે એવી બીકના હિસાબે પોતે ઘરે જમવા પણ ન જતા હોય, ત્યારે જ્યારે આવી પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતો ભૂખ્યા તરસ્યા અહીં રહેતા હોય, તો આ ખેડૂતોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે અમે આ ભોજનાલય શરૂ કર્યું છે. આ ભોજનાલય અમે અમારા સ્વખર્ચે કરવાના છીએ, જેની અંદર સરકાર પાસેથી એક પણ રૂપિયો અમે લેવાના નથી. અને હરરોજ પર ડે અહીં અમે 250 ખેડૂતો બોલાવીએ છીએ, એટલે કમ્પેરિઝન વાઇઝ જોવા જઈએ તો રોજે એક ખેડૂત ભેગા 3 થી 4 માણસો હોય. આવા હિસાબ કરવા જઈએ તો રોજનું 1000 થી 1200 મણ અહીં જમશે. અને આ છેલ્લે એકાદ મહિના સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે અને એકાદ મહિના સુધી જ્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે ત્યાં સુધી પર ડે 1000, 1200, 1500 જે કોઈ માણસો આવશે એને અમે ભરપેટ જમાડશું, આવો અમારો ઉદ્દેશ્ય છે. મારું નામ અજીતભાઈ ચમાડિયા છે. હું લતીપુરનો વતની ખેડૂત છું. આ આયોજન સરકારશ્રીએ જે કર્યું છે એને બિરદાવતા બાદ રાજભા સતુભા જાડેજા જેની મંડળી હલાવે છે અને અહીંયા ખરીદી કરે છે. ખરીદી એક નંબરની વાત છે, પણ જે ભોજન વ્યવસ્થા ખેડૂતો બહુ હેરાન થતા, એની સાથે મજૂરો એવા એ હેરાન થતા. રાજભાઈને એવું લાગ્યું કે ના, આ બધા ખેડૂતો અને મજૂરો હેરાન થાય છે, તો એને એના સ્વ ખર્ચે એને જમણવાર અહીંયા ચાલુ કર્યું છે. અને બહુ સારું એવું જમણવાર, કે કોઈ એવું નથી ચાલુ ચીલે જમણવાર આપે, સારું એવું ક્વોલિટીનું જમણવાર કરી અને બધાય ખેડૂતોને જ્યાં લગીન આ ટેકાના ભાવે ખરીદી રહેશે ત્યાં લગી રાજભા આ જમણવાર ચાલુ કરશે. અને મારું માનવું છે ત્યાં લગીન આ ગુજરાત આખાના જેટલા સેન્ટરો હાલે છે એમાંનામાં ત્યાં એવું પહેલું સેન્ટર છે કે રાજભા એ આ જમણવાર અને ખેડૂતના હિત માટે અને મજૂરોના હિત માટે ચા પાણીની વ્યવસ્થા, જમણવારની વ્યવસ્થા પોતાના સ્વ ખર્ચે જો આવું આયોજન કરતા હોય તો ખેડૂતોને આથી વધારે શું જોઈએ છે, બરોબર. અને રાજભા જેવા વ્યક્તિત્વ ધરાવતા અને ખેડૂતોને લાગણી પ્રત્યે એને જાજી છે રાજભાને, એ માટે રાજભા અભિનંદનને પાત્ર છે એવું મારું અંગત મંતવ્ય છે. મારું નામ વરકાભાઈ જેઠાભાઈ પટેલ છે. હું આ ગામનો જ છું. અમે ટેકામાં મગફળી લઈને આવ્યા છે. અમે આ યોજના આ બધી જોઈ, ટેકો જોયો, મગફળી તોલાટ જોઈ, બધી વ્યવસ્થા સારામાં સારી છે. અને જે રાજભાઈએ જે ભોજનની વ્યવસ્થા કરી છે ને, એ તો ઉત્તમમાં ઉત્તમ, સુંદરમાં સુંદર કામગીરી કરી. ક્યાંય પણ જાઓ તમને ટેકામાં ભોજન મળશે નહીં. અહીંયા કોઈ પણ ખેડૂત કોઈ પણ જાતની મુશ્કેલી નહીં. ચા પાણી ફ્રી, જમવાનું ફ્રી, તોલાટ કાંટો ફ્રી, બધી સુવિધા. અને રાજભા સતુભા જ્યાં લગી ટેકો ચાલુ રહેશે ત્યાં લગી જમણવારનું ચાલુ રાખશે એવું અમને માન્યમાં છે. એમ ખૂબ ખૂબ સરસ ભોજન, સારું, બહુ સરસમાં સરસ, ઘરે ન બને એવી વ્યવસ્થા અહીંયા છે. સારામાં સારી સાહેબ, બહુ સારામાં સારું વ્યવસ્થા કરી છે રાજભાઈએ. રાજભા પ્રત્યે તો ખૂબ લાગણી અને માન અમારો એટલું બધું ઉભરાય છે ને, એ વાત કરવામાં એટલું બધું છે. આવું ક્યાંય પણ ન જોવા મળે તમને. આવી ભોજનની વ્યવસ્થા કોઈ પણ જગ્યાએ જાવ ને તો પણ ન મળે. અહીંયા સારામાં સારી અને પ્રથમ પહેલ કરી રાજભાઈએ. ખૂબ ને ખૂબ ધન્યવાદને પાત્ર રાજભા છે. મારું નામ ભરતભાઈ ખાતરાણી છે. મૂળ પરથી ટેકામાં અહીંયા મગફળી લઈને આવ્યો છું. અહીંની વ્યવસ્થા બહુ સારી છે. અમારે આ કેન્દ્ર નજીક થયું છે અને અહીંની વ્યવસ્થા જોતાં બહુ સારું લાગ્યું છે. અને અહીંના અગ્રણી એવા રાજભા જાડેજા કે જે અહીંયા ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે. અહીંયા અતરિયાળ વિસ્તારમાં ભોજન મળવું એ ખેડૂતો માટે બહુ મુશ્કેલ છે, તો એ ફ્રી ઓફમાં ભોજન ચાલુ અહીંયા થયેલું છે અને બહુ ક્વોલિટીવાળું સારું ભોજન મળે છે. તો એક બહુ સારી વાત કહેવાય, જે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આવા અગ્રણી મળવા પણ બહુ અઘરા છે ખેડૂતો માટે. નમસ્કાર, હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર.
આજ સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે એ પૈકીનું એક કેન્દ્ર ધ્રોલ ખાતે મોટા વાગુદોડ ગામે શરૂ કરવામાં આવેલું છે, જેની મુલાકાત માટે આવેલા હતા. એ દરમિયાન અત્રે જે પ્રક્રિયા ખરીદીની ચાલુ છે એનું નિરીક્ષણ કર્યું અને એ બાબતે જરૂરી સૂચનો જે તે સંસ્થાને કરવામાં આવ્યા. સાથે સાથે એક નવી વસ્તુ એ જોવા મળી કે જે ખેડૂતો મગફળી લઈને આવે છે એમને માટે સંસ્થા દ્વારા ભોજનની ફ્રીમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે, જે સરાહનીય બાબત છે અને ખેડૂતોને કોઈ તકલીફ ના પડે એ બાબતે જરૂરી વ્યવસ્થા તમામ અત્રે કરવામાં આવેલ છે. થેન્ક યુ.